નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના એક્સ્ટ્રા વિડીયોની અંદર આપણે હવામાન વિશેની ખાસ અગત્યની માહિતી આપવાની છે। આમ તો આપણે પરમ દિવસે એટલે કે 19 તારીખથી રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદની શરૂઆત થઈ છે। 19, 20 અને આજે 21 તારીખ એમ 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદ પડ્યા છે। અમુક જગ્યાએ એકદમ સામાન્ય ઝાપટા છે, કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ છે, તો અમુક જગ્યાએ ખૂબ સારો 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાયો છે। એટલે આ જે 3 દિવસથી વરસાદની પ્રક્રિયા ચાલતી હતી, હવે આજે મોડી રાત્રેથી આમાં ઘટાડો થઈ શકે છે, કેમ કે અત્યારે જે વરસાદની સિસ્ટમ છે એ આપણે પાકિસ્તાન ઉપર આગળ નીકળી ચૂકી છે। એટલે આજે મોડી રાતથી વરસાદની જે તીવ્રતા અને વરસાદના વિસ્તારો છે એમાં ઘટાડો થશે, પણ આ સિસ્ટમ આગળ નીકળી ગઈ પણ ફરીથી બંગાળની ખાડીની સિસ્ટમ છે વધુ એક આવી રહી છે, જેને કારણે ગુજરાતની અંદર એક લાંબો અને મોટો વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે, કેમ કે આ જે 19, 20 અને 21 તારીખ આપણી વરસાદની આગાહી હતી એ મુજબ વરસાદ પડ્યા। હવે 1-2 દિવસ છે એ એકદમ હળવા છૂટાછવાયા ઝાપટાઓ નોંધાતા રહેશે, જેમાં ખાસ કરીને 22, 23 અને 24 તારીખ દરમિયાન છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા છે રાજ્યભરના અલગ અલગ વિસ્તારોની અંદર નોંધાતા રહેશે। ત્યાર પછી 25 તારીખથી વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે। જો કે 25 તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ લગભગ 31 જુલાઈ સુધી ચાલશે, એટલે 6-7 દિવસ એકાદ અઠવાડિયું આપણે વરસાદી માહોલ જોવા મળશે, જેમાં ખાસ કરીને બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની રહી છે। એ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ વધશે એટલે સૌપ્રથમ તો સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે, ધીમે ધીમે ઓડિશા થઈ અને મધ્યપ્રદેશ પહોંચે ત્યાં સુધીમાં લગભગ એ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે અને ગુજરાત ઉપરથી પસાર થાય ત્યારે મજબૂત વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનની કેટેગરીમાં પસાર થાય તેવી શક્યતાઓ છે, જેને કારણે 25 થી લઈને 31 જુલાઈમાં ખૂબ સારા વરસાદો ગુજરાતની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે। અને એ વરસાદો પણ કોઈ સીમિત વિસ્તારમાં નહીં, એ સાર્વત્રિક હશે, એટલે કે લગભગ ગુજરાતના 80 થી 85% વિસ્તારોની અંદર ખૂબ સારા વરસાદો હશે, જેમાં ખાસ કરીને 3 થી લઈ અને 5 ઇંચ એવરેજ વરસાદો હશે અને અમુક વિસ્તારોની અંદર 7 થી લઈ અને 10 ઇંચ સુધીના વરસાદો પણ નોંધાશે। હવે 25 થી 31 તારીખમાં જે વરસાદો પડવાના છે એમાં 25 તારીખથી ધીમે ધીમે તીવ્રતા વધતી જશે, પણ ખાસ 27 તારીખથી લઈને 31 તારીખનું જે 4 દિવસનું સેશન હશે એ ખૂબ અતિ ભારે હશે। અમુક જગ્યાએ 10 ઇંચ કરતા વધારે વરસાદ પડે તો ટૂંકા સમયની અંદર એટલો વરસાદ પડી જાય તો કદાચ અતિવૃષ્ટિ જેવો માહોલ પણ ત્યાં જોવા મળી શકે છે। એટલે ખાસ કરીને નોંધ એ લેવાની છે કે અત્યારે જે 19, 20 અને 21 તારીખ એમ 3 દિવસમાં જે વરસાદો પડ્યા, આજે મોડી રાત્રેથી એની તીવ્રતામાં થોડો ઘટાડો થશે, પણ છૂટાછવાયા ઝાપટા છે 25 તારીખ સુધી ચાલુ રહેવાના છે અને 25 તારીખથી ધીમે ધીમે વરસાદની તીવ્રતા છે એ ફરીથી વધતી જશે અને વરસાદના વિસ્તારો વધતા જશે। 25, 26 2 દિવસ સુધી સારો એવો વરસાદ છે અલગ અલગ વિસ્તારમાં નોંધાશે, પણ 27 તારીખથી લઈને 31 તારીખમાં અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે, કેમ કે અત્યારે જે સિસ્ટમ આવી રહી છે એનો જે ટ્રેક છે એ મુજબ અત્યારે જે અમને લાગી રહ્યું છે એ રિપોર્ટ આપને આપી રહ્યા છે। છતાં પણ હજી સિસ્ટમ બનશે એટલે સતત એના ઉપર અમે નજર રાખશું અને એની પડેપડની માહિતી આપશું, પણ એટલું ચોક્કસ છે કે 31 જુલાઈ સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક સારો એવો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, જે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ આનંદના સમાચાર છે। નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના એક્સ્ટ્રા વિડીયોની અંદર આપણે હવામાન વિશેની ખાસ અગત્યની માહિતી આપવાની છે। આમ તો આપણે પરમ દિવસે એટલે કે 19 તારીખથી રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદની શરૂઆત થઈ છે। 19, 20 અને આજે 21 તારીખ એમ 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદ પડ્યા છે। અમુક જગ્યાએ એકદમ સામાન્ય ઝાપટા છે, કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ છે, તો અમુક જગ્યાએ ખૂબ સારો 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાયો છે। એટલે આ જે 3 દિવસથી વરસાદની પ્રક્રિયા ચાલતી હતી, હવે આજે મોડી રાત્રેથી આમાં ઘટાડો થઈ શકે છે, કેમ કે અત્યારે જે વરસાદની સિસ્ટમ છે એ આપણે પાકિસ્તાન ઉપર આગળ નીકળી ચૂકી છે। એટલે આજે મોડી રાતથી વરસાદની જે તીવ્રતા અને વરસાદના વિસ્તારો છે એમાં ઘટાડો થશે, પણ આ સિસ્ટમ આગળ નીકળી ગઈ પણ ફરીથી બંગાળની ખાડીની સિસ્ટમ છે વધુ એક આવી રહી છે, જેને કારણે ગુજરાતની અંદર એક લાંબો અને મોટો વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે, કેમ કે આ જે 19, 20 અને 21 તારીખ આપણી વરસાદની આગાહી હતી એ મુજબ વરસાદ પડ્યા। હવે 1-2 દિવસ છે એ એકદમ હળવા છૂટાછવાયા ઝાપટાઓ નોંધાતા રહેશે, જેમાં ખાસ કરીને 22, 23 અને 24 તારીખ દરમિયાન છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા છે રાજ્યભરના અલગ અલગ વિસ્તારોની અંદર નોંધાતા રહેશે। ત્યાર પછી 25 તારીખથી વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે। જો કે 25 તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ લગભગ 31 જુલાઈ સુધી ચાલશે, એટલે 6-7 દિવસ એકાદ અઠવાડિયું આપણે વરસાદી માહોલ જોવા મળશે, જેમાં ખાસ કરીને બંગાળની ખાડીમાં
વધુ એક સિસ્ટમ બની રહી છે. એ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ વધશે એટલે સૌ પ્રથમ તો સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે. ધીમે ધીમે ઓડિશા થઈ અને મધ્યપ્રદેશ પહોંચે ત્યાં સુધીમાં લગભગ એ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે અને ગુજરાત ઉપરથી પસાર થાય ત્યારે મજબૂત વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનની કેટેગરીમાં પસાર થાય તેવી શક્યતાઓ છે, જેને કારણે 25 થી લઈને 31 જુલાઈમાં ખૂબ સારા વરસાદો ગુજરાતની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે અને એ વરસાદો પણ કોઈક સીમિત વિસ્તારમાં નહીં, એ સાર્વત્રિક હશે. એટલે કે લગભગ ગુજરાતના 80 થી 85% વિસ્તારોની અંદર ખૂબ સારા વરસાદો હશે, જેમાં ખાસ કરીને 3 થી લઈ અને 5 ઇંચ એવરેજ વરસાદો હશે અને અમુક વિસ્તારોની અંદર 7 થી લઈ અને 10 ઇંચ સુધીના વરસાદો પણ નોંધાશે. હવે 25 થી 31 તારીખમાં જે વરસાદો પડવાના છે એમાં 25 તારીખથી ધીમે ધીમે તીવ્રતા વધતી જશે, પણ ખાસ 27 તારીખથી લઈને 31 તારીખનું જે 4 દિવસનું સેશન હશે એ ખૂબ અતિ ભારે હશે. અમુક જગ્યાએ 10 ઇંચ કરતા વધારે વરસાદ પડે તો ટૂંકા સમયની અંદર એટલો વરસાદ પડી જાય તો કદાચ અતિવૃષ્ટિ જેવો માહોલ પણ ત્યાં જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને નોંધ એ લેવાની છે કે અત્યારે જે 19, 20 અને 21 તારીખ એમ 3 દિવસમાં જે વરસાદો પડ્યા, આજે મોડી રાત્રેથી એની તીવ્રતામાં થોડો ઘટાડો થશે, પણ છૂટાછવાયા ઝાપટા છે 25 તારીખ સુધી ચાલુ રહેવાના છે અને 25 તારીખથી ધીમે ધીમે વરસાદની તીવ્રતા છે એ ફરીથી વધતી જશે અને વરસાદના વિસ્તારો વધતા જશે. 25, 26 બે દિવસ સુધી સારો એવો વરસાદ છે અલગ અલગ વિસ્તારમાં નોંધાશે, પણ 27 તારીખથી લઈને 31 તારીખમાં અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે, કેમ કે અત્યારે જે સિસ્ટમ આવી રહી છે એનો જે ટ્રેક છે એ મુજબ અત્યારે જે અમને લાગી રહ્યું છે એ રિપોર્ટ આપને આપી રહ્યા છે. છતાં પણ હજી સિસ્ટમ બનશે એટલે સતત એના ઉપર અમે નજર રાખશું અને એની પડેપડની માહિતી આપશું. પણ એટલું ચોક્કસ છે કે 31 જુલાઈ સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક સારો એવો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, જે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ આનંદના સમાચાર છે.